તમને શું લાગે છે, બિલીવ તમારું જે કહો છો ને કે આવું કેમ થતું છે, તો તમારું શું તમે બીંગ એ ડોક્ટર તમે શું માનો છો એને? હું માનું છું. મેં તો પ્રભુ અંકલ મેં રિસર્ચ પણ કરેલું. જ્યારે લાઈક કોઈ બી વસ્તુ હાથમાં પ્રોડક્ટ લઉં ને, હું કોઈ પણ નોટ ઓનલી આપણી હર્બલ લાઈફ, કોઈ બી વસ્તુ આપણે ખાવાની લઈએ તો એઝ અ ડોક્ટર આપણે ઓલવેઝ ઇન્ગ્રેડિયન્ટ વાંચીએ. તો મેં તો યસ. આમાં રિસર્ચ પણ કરેલું છે. અને એઝ દીપકભાઈ સેડ છે, there is 51+ scientists, so many doctors included. અને આફ્ટર ધેટ આઈ ડીડ રિસર્ચ બાય માય સેલ્ફ. બહુ બધું વાંચીશ મેં તો. મેં રાતે મોડા સુધી જાગીને આ વસ્તુ મેં સ્ટાર્ટ કરીને ત્યારે વાંચેલું. ઓકે. કે કોઈ ટ્રસ્ટ એમને એમ ના કરે ને ડાયરેક્ટ, તો કે હું કઈ બીજે ના ફસાઈ જાઉં, કે મને કોઈ બીજી સાઈડ ઇફેક્ટ ના થાય. રાઈટ રાઈટ તો રાઈટ. આઈ હેવ રીડ સો મેની ટાઈમ્સ, અને અત્યારે હાલની તારીખમાં બી હું વાંચતી હોઉં છું. તો મને તો એવું લાગે છે કે ધીસ ઇઝ ધ મેજિક બુસ્ટર. અને જો આનાથી તમારી સ્કિનના 7 લેયર્સ હોય, અને એનો ડર્મિસ, એપિડર્મિસ અને સબક્યુટેનિયસ ટિશ્યુ એટલે છેક છેલ્લાનો ભાગ, અને આટલો જાડો હોય ને એની અંદર બી બીજા 3 લેયર હોય. તો જો એ ત્યાંથી ચેન્જ થઈને આપણી બોડીમાં છેક સ્કિનના બહારના લેયરમાં ચેન્જ કરતું હોય, તો આ ન્યુટ્રિશન પાવર જ કહેવાય, બીજું કોઈ ના કહેવાય. અને આપણા બી દાદા બા એ લોકો જ્યારે અ ગામડે રહેતા હતા અને એ લોકો ખેતરમાં કામ કરતા હતા, તો એ લોકો નેચરલ ફ્રૂટ ખાતા, કેરી, પપૈયું. આપણે એ બધું નથી ખાવા જવાના, મળવાનું બી નથી. યસ. સ્પેશિયલી યુએસએમાં તો તમને કોથમી પણ નહીં મળવાની ફ્રેશ. સ્ટોરેજ માંથી મળે, કોલ્ડ સ્ટોરેજ નું આઈટમ બધી મળે. સ્ટોરેજમાંથી જ મળવાનું. હવે રોટલી ખાઓ, રોટલીનો લોટ અહીંયા એક્સપિરિયન્સ થયેલો છે અમારા ઘરમાં જ. લાસ્ટ દિવાળીમાં અમારા ઘરમાં મારા મામીએ, એ લોકો વધારે માણસો છે તો એ લોકો 10 બેગ લાયેલા લોટ, કે સેલમાં મૂક્યો છે તો થોડા આપણને સેવ થાય પૈસા, તો લાવીએ. તો એમાંથી 3 બેગો તો કડવી નીકળેલી. તો થિંક અબાઉટ દેટ, કે કેટલા વર્ષ જૂનો, કેટલા ટાઈમથી ફ્રીઝ કરેલો હશે, પછી તમે એ વાપરો છો. તો આ યસ. તો બધું ખાલી ઓર્ગેનિક લખેલું આવે યુએસએમાં, ઉપરથી નામ ઓર્ગેનિક આવે. અહીંયા ઘણા એવા સ્ટોરો છે, સ્મૂધી કેફે, એવું કહે છે કે નેચરલ સ્મૂધી કેફે. સ્મૂધી કેફેમાં હું ખુદ અંદર ગયેલી છું, મેં ખુદ કામ કરેલું છે. આટલી બધી સુગર એડ કરેલી હોય ને, ત્યારે તમને મેંગો સ્મૂધી અને વોટરમેલન સ્મૂધી ગળી લાગે. બરાબર છે. કશું જ ઓર્ગેનિક નથી. તો વિચારો કે આ બધું ખાવા છતાં બી જો યુએસએમાં આટલું બધું ડાયાબિટીસ, ઓબેસિટીનો પ્રોબ્લેમ થતો હોય, અને લોકોની સ્કિન અને લોકોની હેલ્થ, બીપી, બ્લડ પ્રેશર, પછી થાઇરોઇડ, there is so many challenges. તો કઈ વસ્તુ ઓર્ગેનિક છે? ક્યાં છે ઓર્ગેનિક? મને તો દેખાતી નથી. ઓર્ગેનિક હોય તો કોઈ માણસ આટલા બધા હોસ્પિટલમાં હોય જ નહીં. યસ. આર્થરાઇટિસ ને બધું, રાઈટ? તો ધીસ ઇઝ નોટ એનીથિંગ અબાઉટ ઓર્ગેનિક. ઓર્ગેનિક તો એ કહેવાય કે આપણે જયારે દાદા ને બા ને એ લોકો પેલા ખેતરમાંથી મૂળા નીકાળીને ખાય, જાતે. આપણે આંબામાંથી કેરી તોડીને ખાઈએ, પપૈયું એવરીડે, જામફળ, એ બધું ઓર્ગેનિક કહેવાય. તો આપણા બા દાદાઓ, બાની સ્કિન પણ કેવી એમ મસ્ત, કે એમ ચમકતી હોય. કદી એ લોકોએ તો મેકઅપ બી કેવો હોય, એ બી વાળમાં મેકઅપ. શેમ્પુ બી કેવું હોય, સાબુ વાપરતા. બરાબર છે. તો કઈ વસ્તુ ઓર્ગેનિક? મને તો કોઈ વસ્તુ ઓર્ગેનિક નહીં લાગતી. અને હવે યુએસએ નું જોઈને ઇન્ડિયામાં બી બધાએ સ્ટાર્ટ કર્યું છે કે આપણે ફ્રોઝન કરીએ, કેરી ફ્રોઝન કરીએ ને એટલે 12 માસ ખાવા મળે. પણ શું, શેના માટે ફ્રોઝન કરવાની જરૂર? તમને તો ત્યાં મળે છે સરસ ફ્રેશ, યસ. ખાઓ. એક ફ્રોઝન કરીને ખાવાનો કોઈ મતલબ નહીં. તો હું એવું વિચારું છું કે આપણા ન્યુટ્રિશનમાં એવું જબરજસ્ત કંઈક પાવર હશે ને, ત્યારે આટલા સ્કિનના 7 લેયર અપ થઈને સ્કિન ચેન્જીસ થતું હશે, તો વિચારો કે હાર્ટ ચેન્જીસ, લંગ ચેન્જીસ, ઓર્ગનમાં તો કેટલું ડિરેક્ટલી અફેક્ટ થતી હશે. તમારી જોડે હું એગ્રી છું કે બે વસ્તુથી ચેન્જ આવે. એક તો આપણું જો ફૂડ છે એ તો અમેઝિંગ છે, વર્લ્ડનું બેસ્ટ ન્યુટ્રિશન છે. અને બીજું આપણું માઇન્ડસેટ છે, રાઈટ? યસ. જે કોમ્યુનિટીમાં આવે છે એના રિઝલ્ટ સારા આવે છે. જે કોમ્યુનિટીમાં નથી આવતા, ખાલી પ્રોડક્ટ લે છે ને, એના રિઝલ્ટમાં એટલી ઇમ્પેક્ટ નથી આવતી. આવે છે ન્યુટ્રિશન, દીપકભાઈ ઘણી વાર કહે છે ને ક્લાસમાં, કે 80% તમારું માઇન્ડસેટ થી ઇમ્પેક્ટ આવે, કોઈ બી વસ્તુ નહીં. અને 20% તમારું ફૂડ બેલેન્સ કરતું હોય. તો ફૂડ તો આપણું બેલેન્સ આજ કરે જ છે, પણ આપણું જ્યાં સુધી માઇન્ડ ન બને ને, જ્યાં સુધી અહીંથી ન થાય ને ત્યાં સુધી ન થાય. ઘણી વાર આપણે ખાવાની વસ્તુ ઘણી ખાતા હોય તો આપણે એનો ટેસ્ટ ખબર નથી હોતી.
એમ કે આપણે એને નોટિસ કરીને ખાતા નથી, રાઈટ? હમ. એટલે માઇન્ડથી ખાવું, યસ. માઇન્ડફુલ ઇટિંગ કરવું અને માઇન્ડ તમારું બનવું, એ બંને ફરક છે ને. એટલે આટલો અહીંયા ફરક આવે છે, એટલે બધાના રિઝલ્ટ આવે છે. યસ. યસ. 100% વાત સાચી છે. ગુરુ વગર જ્ઞાન અધૂરું છે. મારા યસ. કોચ ધર્મિષ્ઠાબેન છે, રાઈટ? તો ધર્મિષ્ઠાબેન મારા વોકિંગ ડાયરી તરીકે, અને અમારા તો એવા રિલેશન છે કે એકબીજાના ફેમિલીને અમે ઓળખીએ છીએ. એ મારા, મેં આજ સવારે જ વાત કરેલી કે સિસ્ટર જેવા છે. પણ લાઈક અમારા બંનેની જ્યારે બી વાત થતી હોય, એ મારું બધું જ સાંભળે છે શાંતિથી. આ દુનિયામાં અત્યારે કોઈને એવો ટાઈમ નથી કે તમારા માટે સ્પેશિયલ ટાઈમ કાઢીને તમે શું ખાતા હોવ અને તમે શું કરતા હોવ, કેટલી એક્સરસાઇઝ કરતા હોવ, એ તમારા માટે. મને તો કોઈ એવું ફ્રીમાં કોઈ દેખાતું નથી કે તમારા ઘરના માણસ બી તમને આવી રીતે પૂછતા હોય. આપણા ઘરમાં આપણને પૂછતા તમે જમી લીધું કે બાકી છે, આવા કેસ ઘણા બધી જગ્યાએ થતા હોય, હમ. બરાબર? અહીંયા આપણે કોઈ યસ. ફોન કરીને પૂછે, તમે ક્યારે જમ્યા હતા, શું જમ્યા હતા, પૂછે ને. રાઈટ. સાચી વાત છે. આ- યા. આનો ફરક છે. એ તો ગુરુ વગર જ્ઞાન અધૂરું છે. બીકોઝ એ એક્સપિરિયન્સ વાળા માણસ છે. દીપકભાઈ છે, એક્સપિરિયન્સ વાળા માણસ છે. અને હું તો કઉ છું, એક્સપિરિયન્સ ની સાથે એમના નેચર, ખરેખર એમનું ફેમિલી બહુ સારા સંસ્કાર વાળું છે અને બહુ સારા માણસ છે, જે આજે આટલા બધા લોકોને હેલ્પ કરે. અને એમાં બી હું, તમારા જેવા માણસો જ્યારે કોઈની લાઈફ ચેન્જ કરે ને, ત્યારે બહુ બધા બ્લેસિંગ્સ મળે છે, બહુ જ બધા બ્લેસિંગ્સ મળે છે. આટલી શાંતિથી કોઈની વાત સાંભળવી ને, એ ટાઈમિંગ જ નહીં અત્યારે કોઈના માટે. યસ. આ દોડતી લાઈફમાં કોઈ જ કોઈનું નથી. ફાસ્ટ મૂવિંગ લાઈફ છે અત્યારે. હા. બહુ જ હા, અને બધાને અત્યારે બીજી તકલીફ ફાસ્ટ, બધી વસ્તુ ફાસ્ટ જોઈએ છે ને. મને પેલા ફાસ્ટ ફાસ્ટ ફૂડ એક છે. ટોપિક હતો, ફાસ્ટ ફૂડ ઉપર ટોપિક લીધો, સરસ લીધો હતો પેલા ભાઈ. ફાસ્ટ એટલે બધી વસ્તુ હમ. તરત જ આપણે બોલીએ તરત મળી જાય. જેને કહેવાય ને, પહેલા એવું કહેતા હતા કલ્પવૃક્ષ, રાઈટ? કલ્પવૃક્ષ એટલે શું? કલ્પવૃક્ષ. કે હા, કલ્પવૃક્ષ એટલે તમે એની નીચે બેસો અને માગો એ મળે, આવું કહેતા. હમ. તો અત્યારે બધાનું યા. ઘર, દરેકનું ઘર કલ્પવૃક્ષ થઈ ગયું છે. હે, તમે હા. માગો એ ઘરે આવે ને, સ્વિગી વાળા આપી જાય. હે, વસ્તુ લેવા જ નહીં જવાનું. યા. કોઈ વસ્તુની જરૂર હોય તો આવી જાય, અને ખાવાની વસ્તુ તો તમે માગો એટલી તમારા ઘરે પહોંચતી થઈ જાય. કરિયાણાની પહોંચી વસ્તુ ઘરે જાય. પહોંચતી થાય, તો આપણે માણસને કામ શું રહેશે? અને અત્યારે માણસના વિચારો ભટકાય છે, માણસો બી ભટકાય છે કે એમને નથી ખબર કે હાઉ ટુ ઈટ, વેન યસ. ઈટ, અને ખરેખર લાઈફને કેવી રીતે સારી બનાવી. અત્યારે બધું દેખાવા માટે જ લોકો લાઈફ જીવે છે, પણ દેટ ઇઝ નોટ લાઈફ. લાઈફ તો અહીંયા જે આપણે કરીએ છીએ ને, અને એકબીજાની હેલ્પ કરીએ છીએ ને, એકબીજા માટે. તમારી જોડે અત્યારે સવારમાં કોને ટાઈમ છે કે તમે મારી જોડે આટલી સારી રીતે અને પ્રેમથી વાત કરો? યસ. હા, અહીંયા અમેરિકામાં મમ્મી પપ્પાને બી ટાઈમ નહીં હોતો. દોડમ દોડ વાળી લાઈફ. તો આજે એ જ લાઈફ ને બધા ફોલો કરે છે ઇન્ડિયામાં. પણ હું તો બધાને કહું છું કે મહેરબાની કરીને આવી લાઈફ ફોલો ના કરશો. ધીસ ઇઝ નોટ લાઈફ. યસ, અન્ડરસ્ટેન્ડ. ચલો, બટ કેટલા થેન્ક યુ સો લોકોને મચ મારી જોડે વાત કરવા માટે. થેન્ક યુ વિનલબેન, તમે તમારો ટાઈમ કાઢીને જે ક્લાસમાં આવો છો ને, પોતાના માટે ટાઈમ કાઢો એ બહુ મોટી વસ્તુ છે. અત્યારે પોતાના માટે ટાઈમ નથી, રાઈટ? થેન્ક યુ.